નમસ્કાર મિત્રો, હું છું સંજય. અત્યારે હું એક ગવર્મેન્ટ એક્ઝામ આપવા બેઠો છું, કેમ કે મારા તમારા દરેકના પરિવારનું એક સપનું હોય છે કે દીકરો સરકારી નોકરી મેળવે. ભગવાન કરે મને પણ મળી જાય આ વખતે સરકારી નોકરી. કે મારા બાપની ઉંમર થઈ ગઈ છે, મારો ભાઈ પ્રાઇવેટ નોકરી કરશે, મારા એક ના એક બુનસઈનું જીવડું બાકી છે. ઓ દેવી મારી વેડાઓન કે મન જમીનનો વેપાર ભાવશે નહીં, કે માર મૂડી વગર વ્યાજનો ધંધો થશે નહીં, માં સરકારી નોકરી નહીં મળતો મારા ભણતરનું ગણતર લેખે લખાશે નહીં. ભાઈ ત્યાં આપજે ને. હા 2 મિનિટ. ચિરાગ, ઓય, અરે ચા આપી દે ને યાર, યાર પ્લીઝ યાર, થોડું જ બાકી છે. પણ મારે બી લખવાનું છે યાર. મારે પતવા જ આવ્યું યાર, પ્લીઝ યાર આપી દે પ્લીઝ. મારે યાર એક તો લખવાનું હોય ને. કેવું ભાઈ કાલના પેપરમાં? તૈયારીમાં તો બધું કમ્પ્લીટ છે, પણ મેથ્સ અને રિઝનિંગમાં થોડું ટાઈટ પડે છે. અરે એ તો પેલા સાહેબનો વિડીયો જોરદાર આવ્યો હતો ને, એ મને બતાય તો. હવે બધા જ ચેપ્ટર્સ હું તમને સિસ્ટમેટિક સમજાવવા માંગતો હતો, જે વસ્તુ યુટ્યુબ પર પોસિબલ નથી. એટલે એના માટે તમને બધાને ખ્યાલ છે એવી રીતે આપણે એક સ્માર્ટ બુકનો કન્સેપ્ટ લઈને આવ્યા છે. જો તમને ખ્યાલ ના હોય કે સ્માર્ટ બુક શું છે, તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને સ્માર્ટ બુકનો કન્સેપ્ટ શું છે એ સમજી શકો છો. આપણે ઓલરેડી રિઝનિંગની એક સ્માર્ટ બુક રિલીઝ કરી ચૂક્યા છીએ. પણ આ સાહેબ તો આપણને કઈ રીતના મળે? આપણે તો ઓળખતા બી નહીં. અરે પેલા ધવલભાઈ હે ને, એમના સર છે. ધવલ, હમ ફોન લગાય, વાત કર. અરે યાર, હલો હલો ભાઈ, ચિરાગ બોલું. બોલો ભાઈ. આપણે પેલા વાત થઈ હતી ને, પેલા સાહેબને મળવા જવું. તો મળીએ ને મારા ભાઈ. તો આવી ગયો ને કેટલી? અભી હાલ જ આવ્યો. બેહી જાવ. અલે જેવી તૈયારી જો બધી બધું મજબૂત છે. મજબૂત હા. ભાઈ. મે કમ ઇન સર? હા આવો, પણ ચશ્મા તો કાઢો યાર. સોરી સોરી. આવો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. સર મારા morning. ફ્રેન્ડ છે,
એમને હા. મેથ્સ અને રીઝનિંગમાં થોડી ડિફિકલ્ટી હા. હતી, તો આપને મળવું હતું તો મળવા લઈને આવ્યો સર. હા હા કેમ નહીં, ડેફિનેટલી બોલો. મને ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સના ચેપ્ટરમાં Okay. થોડી ક્વેરી હતી પણ ડેફિનેટલી આપણે સમજી લઈએ. Okay. સો આટલા બેઝિક ઇક્વેશન્સ છે Yeah. જેના આધારે હમ. તમારા બધા Okay. ડાઉટ્સ ક્લિયર થઈ ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે સર થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓકે થેન્ક યુ, Thank you. ઓલ ધ બેસ્ટ. હું જેટલું ભણ્યો હતો એટલું તો મેં બધું લખી દીધું હતું, પણ હજી કંઈક ખૂટતું હતું. ત્યારે મને બીજો રસ્તો દેખાયો. હેડો માડી હેડો તમારા કોમ પડ્યા છે, હેડો માડી હેડો તમારા કોમ પડ્યા છે, એ તારા દીકરા નાતને માં તેડાયા છે, એ માં તેડાયા છે. हो जाव मालोडा जाव હું તો હમણાં આવું રે, જાવ માલોડા જાવ હું તો હમણાં આવું રે, નસીબમાં ના હોય તે લેતી આવું રે, એ લેતી આવું રે, હે લેતી આવું રે. આય મારી જોડી. સુખ શાંતિ આયો ભાઈ? બસ સુખ શાંતિ. મારા પાછું કાલ પેપર એટલે કીધું પેપર હતો, માતાજી દર્શન કરતો આવું અને તમને મળી લઉં. હારું હારું, કશો વાંધો નહીં. વાંધો નહીં, હું અને મારી જોગણી તારી હારે જ છે. એ તો મને વિશ્વાસ, પણ કોઈ દેખાતું જ નહીં. એ દવાખાને જ્યાં છો ભાઈ? દવા કોણ? સુખ શાંતિ હે ને? વાર લાગશે આવતા? એ તો નંબર આવે એના ઉપર આધાર ને ભાઈ. હા. સારું તો હું દર્શન કરી લઉં, મારે નીકળવું. આજની રાત રોકાયો હોત તો? ના ના, મારા પાછું કાલ પેપર એટલે નહીં મેળ આવે. હા દર્શન કર લે. હા દર્શન કર લે. જાતરા કરવાનો સુરે અરદ છે, તારા ઓગણામાં મારા હાથે તીરદ છે, જાતરા કરવાનો સુરે અરદ છે, તારા ઓગણામાં મારા હાથે તીરદ છે, તારા વિના ના જિંદગી જીવાય, મારા જીવતર મોતું જીવ બન્યા, મન લાગ્યું માડી તારા દેશ મારે, લોટો પોણી ભરું માડી ખોબરે છે, હું તો રોટલા ગાળું ને માડી ખોબરે છે. મારા ભણતર અને મારા આશીર્વાદથી પેપર ખૂબ જ સરસ રહ્યું. આ વખતે તો નક્કી પાસ જ. એટલે જ જીવનમાં ભણતર ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે ભક્તિ પણ. આવું મારી બાનું કહેવું છે.
હલો સંજય, ક્યાં હતો? ફોન નહીં લાગતો યાર તારો. અરે પરીક્ષા હતી એટલે હાલ જ બહાર નીકળીને ફોન ચાલુ કર્યો. પરીક્ષા બધું બરાબર યાર? બા ઓફ થઈ ગયા યાર. શું? તું ફટોફટ ઘેર આવ યાર. બા તો મને કાલ મળે. બા તો પરમ દિવસના દવાખાને છે યાર. તું જલ્દી આ યાર. એ દવાખાનું જ્યાસુ ભાઈ. બા આજની રાત રોકાયો હોત તો અરર માં તો લાગણીનો દરિયો યા તો માનીએ માયતી તકલીફ મન પડન એ રોઈ જતી મારા મોમાં મુહાળમાં એક હેમની સોયડી અરર બીજું કોઈ નહીં એ તો મારી બાયતી ઈમોએ ઈન મારી જોગણીનો હાથો જાતો જાત દેવી કરતી તી વાતો જેના લલાટે લાલ પીળી બંગડીઓ વાળી લખોણી એનો જન્મારો કદી એડ નથી જાતો.